નમસ્કાર મિત્રો, ફરી તમારું સ્વાગત છે અમારી ચેનલ ચાલો વિશ્વની સફરે, જ્યાં આપ ઘરે બેઠા વિશ્વની રસપ્રદ માહિતી મેળવી શકશો. આજનો મારો વિષય છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. જૂન 2026 નવીન પુસ્તક સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ. તેનો પ્રથમ પાઠ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. એના વિશે આપણે આજે વાત કરવાની છે, એના વિશે સમજ મેળવવાની છે, એના વિશે આજે આપણે ભણવાનું છે. મિત્રો, આર્યભટ્ટે આપણને ઈસવીસન 500માં કહ્યું હતું કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે. તેમજ તે ગોળાકાર પણ છે અને તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે. એવું આપણને આર્યભટ્ટે ઈસવીસન 500માં કહ્યું હતું. મિત્રો, આર્યભટ્ટ એ પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી પણ હતા. એમના જીવન વિશે જો વાત કરવામાં આવે તો એમનો જન્મ એ હાલનું જે પટના છે ત્યાં ઈસવીસન 476ની આસપાસ થયેલો છે. તેમજ તેમણે ગણિતની અંદર બીજગણિત છે, શૂન્યનું મૂલ્ય છે, 1 2 3 4 જેવી પ્રાકૃતિક સંખ્યાઓ છે, ત્રિકોણમિતિ છે, તેમજ પાઈનું જે મૂલ્ય છે 3.14 એનું મહત્વ પણ આપણને એ વખતે સમજાવ્યું હતું. ખગોળશાસ્ત્રની અંદર જોઈએ મિત્રો તો પૃથ્વી વિશે એમણે એ વખતે આપણને કહ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ભમરડાની ગતિની જેમ ફરી રહી છે, તેમજ સૂર્યની આજુબાજુ પણ આંટાફેરા કરે છે. મિત્રો, આપણને ગ્રહણ વિશે, તારાઓ વિશે, ગ્રહો વિશે પણ એવી ખૂબ જ સુંદર મજાની માહિતી આપણને આર્યભટ્ટે એ વખતે આપેલી છે. મિત્રો, તો આજનો જે આપણો પાઠ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, એના વિશે આપણે વાત કરવાની છે. આ પાઠની અંદર જે ભણવાના મહત્વના જે મુદ્દાઓ છે, સમજવાના જે મુદ્દાઓ છે, એના વિશે જો વાત કરવામાં આવે તો આપણે નકશા વિશે સમજવાનું છે, પૃથ્વીના સ્થાન વિશે સમજવાનું છે, તેમજ પૃથ્વીનું જે અક્ષાંશ અને રેખાંશ છે, તેના કટિબંધો છે, ગ્રીનિચ રેખા છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, તેમજ પૃથ્વી ઉપર જે દિવસ અને રાત થાય છે, આપણી પૃથ્વી ઉપર જે જીપીએસ સિસ્ટમ છે, તેમજ સમય, તાપમાન, આબોહવા અને આપણા ભારતનું જે સ્થાન ક્યાં છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ લેક્ચરની અંદર, આ પાઠની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠ વિશે જો વાત કરવામાં આવે તો નકશાનું ખૂબ જ મહત્વ છે. એના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. આપણે વાત કરીએ તો જે પ્રવાસીઓ છે એ અલગ અલગ સ્થળોએ, અલગ અલગ યાત્રાધામોની, અલગ અલગ સ્થળોની જે મુલાકાતો લેતા હોય છે, એ પોતાના જે સ્થળોએ, જે ફરવાલાયક સ્થળો છે, યાત્રાધામો છે, ત્યાં જાય છે એ ખૂબ જ ઝડપથી કેવી રીતે જઈ શકે, તો એના માટે હાલ આપણે જીપીએસ સિસ્ટમનો પણ ઉપયોગ કરીએ છીએ. વર્તમાન સમય જોઈએ તો ટેકનોલોજીનો યુગ છે, તો જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે ખૂબ જ નજીકના અથવા દૂરના સ્થળોએ આપણે પહોંચી જઈએ છીએ. તો આ બધું શક્ય કેવી રીતે બન્યું એના વિશે આપણે મહત્વની માહિતી આ પાઠમાં ભણવાની છે. હવે આગળ વાત કરીએ નકશા વિશે. તો મિત્રો, પ્રવાસીઓ અલગ અલગ સ્થળોની મુલાકાત લેતા હોય છે અને અલગ અલગ સ્થળોએ યાત્રાધામે જતા હોય છે. તેઓ કેવી રીતે સરળતાથી ત્યાં પહોંચી જાય છે એના વિશે આપણે વાત કરવાની છે. તો નકશા થકી જ અલગ અલગ સ્થળોએ આપણે ખૂબ જ ઝડપથી પહોંચી શકીએ છીએ. જેમ કે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. એમ કોઈ પણ ખંડ, કોઈ પણ દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો વગેરે સ્થળોનો જો સારી રીતે અભ્યાસ કરવો હોય તો નકશા દ્વારા ખૂબ જ આપણે એની માહિતી અને સમજ મેળવી શકીએ છીએ. તો અહીંયા નકશા વિશે આપણે સમજ મેળવીએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક નકશાનું ચિત્ર આપેલું છે, એક નાના શહેરનો નકશો આપેલો છે.
એ નકશાને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એ નકશાની અંદર અલગ અલગ જે સ્થળો છે, જે નાનું શહેર છે, એમાં જે કયા કયા સ્થળો ક્યાં આવેલા છે, એ સ્થળોનું ખૂબ જ ઝીણવટપૂર્વક અને ખૂબ જ સારી રીતે આપણને એ સ્થળો અહીંયા દર્શાવેલા જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકશો કે એક એપાર્ટમેન્ટ આપેલું છે, અહીંયા બેંક છે, નગર પંચાયત પણ આપેલી છે, એક મ્યુઝિયમ અહીંયા જોવા મળે છે, બજાર ક્યાં છે, હોસ્પિટલ ક્યાં છે, રેલવે સ્ટેશન ક્યાં છે, જે અલગ અલગ સ્થળો એ કઈ જગ્યાએ આવેલા છે એ આ નકશાની અંદર ખૂબ જ સારી રીતે આપણને દર્શાવેલું જોવા મળે છે. તો આ જે નાનો નકશો આપેલો છે નાના શહેરનો, એના થકી આપણે એ સ્થળો સુધી ખૂબ જ સારી રીતે અને ઝડપથી પહોંચી શકીએ છીએ. એ નકશા થકી જ એ શક્ય બની શકે છે. તો આ નકશો શું છે? નકશાની જો વ્યાખ્યા આપ્યું હોય તો શું આપી શકાય? નકશો કોને કહેવાય? તો નકશા વિશે જો વાત કરીએ તો નકશાને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે. આ શબ્દ, આ મેપ શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને ઉતરી આવેલો છે. નકશાની વ્યાખ્યા આપીએ તો એવું કહી શકાય કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો, એવી એની વ્યાખ્યા આપણે આપી શકીએ. સામાન્ય અર્થમાં જોઈએ તો નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરનું આલેખન, એને આપણે નકશો કહી શકીએ. અને આ નકશાના ઘણા બધા પ્રકારો છે. એ પ્રકારો વિશે પણ આપણે આજે માહિતી મેળવીશું. તો નકશાના મુખ્ય બે પ્રકારો છે. આ બે પ્રકારોમાં જોઈએ તો હેતુ આધારિત નકશાઓ છે અને બીજો એનો પ્રકાર છે માપના આધારે નકશાના પ્રકાર. હેતુ આધારિત નકશામાં જોઈએ આપણે તો એમાં પ્રાકૃતિક એટલે કે ભૌતિક નકશા. આ ભૌતિક નકશા વિશે આપણે જોઈએ તો કયા હોઈ શકે? એમાં ભૌતિક નકશાની અંદર જોઈએ તો કયા કયા નકશાઓ દોરેલા હોય છે, એટલે કે પ્રાકૃતિક કયા કયા નકશા હોઈ શકે. અને પ્રાકૃતિકમાં પણ એના પેટા પ્રકારો આપેલા છે. ભૂપૃષ્ઠના નકશા છે, હવામાન અથવા આબોહવાને લગતા નકશા છે, ખગોળીય નકશા છે. તો આ જે પ્રાકૃતિક નકશા છે, પ્રાકૃતિક નકશામાં જોઈએ તો કે પર્વતોને લગતા નકશા, ઉચ્ચ પ્રદેશને લગતા નકશા, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવા માટે જે દોરવામાં આવતા હોય નકશા, એ પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. એમાં જોઈએ તો ભૂપૃષ્ઠ એટલે શું? તો ભૂપૃષ્ઠ એટલે પૃથ્વી ઉપરના જે વિવિધ ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, જળ પરિવહન છે, એને લગતા જે નકશા દોરવામાં આવતા હોય છે એ નકશાઓને ભૂપૃષ્ઠના નકશા કહી શકાય. એ સિવાય હવામાન અને આબોહવાના નકશા પણ દોરેલા હોય છે. તો આબોહવા વિશેની માહિતી એટલે કે તાપમાન છે, વરસાદ છે, પવન છે, એ વગેરેની સચોટ માહિતી આપણને મળી રહે એ દોરેલા જે નકશા છે એ હવામાન આબોહવાના નકશા કહી શકાય. એના સિવાય આપણે આગળ વાત કરીએ તો ખગોળીય નકશા. ખગોળીય નકશા એટલે કયા નકશા? તો મિત્રો આપણી જે પૃથ્વી છે અથવા આપણું જે સૌરમંડળ છે એમાં જોઈએ તો કે વિવિધ ગ્રહો છે, ઉપગ્રહો આવેલા છે, આકાશગંગા છે, નક્ષત્રો છે, એ બધાની જે માહિતી આપણને જે દોરવામાં આવે છે એ માહિતી એટલે ખગોળીય નકશા. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો સાંસ્કૃતિક નકશા કયા કયા હોઈ શકે? સાંસ્કૃતિક નકશાની અંદર જોઈએ તો કે રાજકીય નકશા છે, ઔદ્યોગિક નકશા છે અને ઐતિહાસિક નકશા છે. સાંસ્કૃતિક નકશામાં જોઈએ આપણે તો સૌથી પહેલા આપણે અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે રાજકીય નકશો કયો હોઈ શકે. તો આ રાજકીય નકશાની અંદર કોઈ પણ ખંડ, કોઈ પણ દેશ અથવા સ્થાનિક વહીવટી તંત્ર છે અથવા એની સરહદો ક્યાં આવેલી છે, કેવી રીતે છે, એની માહિતી આપતા જે નકશા છે એ રાજકીય નકશા કહી શકાય. એ સિવાય એના પછીનો જે એનો પ્રકાર છે ઔદ્યોગિક નકશા, એટલે કે ઉદ્યોગોની માહિતી આપતા નકશા.
વિવિધ ક્ષેત્રોની અંદર અલગ અલગ પ્રકારના જે ઉદ્યોગો સ્થાપવામાં આવેલા હોય છે એના વિશેની માહિતી આપણને આ નકશાઓમાંથી પ્રાપ્ત થાય છે. તો એવા જે દોરેલા નકશા છે એ ઔદ્યોગિક નકશા કહી શકાય. એના સિવાય ઐતિહાસિક નકશા એટલે કે ઇતિહાસને લગતા જે નકશાઓ છે, ઐતિહાસિક જે સ્થળો છે એની માહિતી આપણને જે નકશાઓમાંથી પ્રાપ્ત થાય છે એ નકશાઓને ઐતિહાસિક નકશા કહી શકાય છે. એ સિવાય અહીંયા નકશાની આગળ વાત કરીએ તો માપના આધારે નકશાના પ્રકાર પાડવામાં આવેલા છે. જે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે માપના આધારે કયા કયા નકશા હોઈ શકે. તો માપને આધારે નકશામાં બે પ્રકાર છે. એક મોટા માપના નકશા છે અને બીજા છે નાના માપના નકશા. જો મોટા માપના નકશાની જો વાત કરવામાં આવે તો આ નકશામાં જોઈએ આપણે તો પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતા ઓછું માપ આપીને દોરવામાં જે આવે છે નકશા, એ નકશાઓને મોટા માપના નકશા કહેવામાં આવે છે. અને આ મોટા માપના નકશાઓની અંદર વિવિધ તાલુકાઓ છે, વિવિધ શહેરો છે, ગામડાઓ છે, એ બધા જે દોરેલા નકશા છે એ મોટા માપના નકશા કહેવામાં આવે છે. એ સિવાય આગળ બીજો એનો પ્રકાર છે નાના માપના નકશા. આ નાના માપના નકશામાં જોઈએ આપણે તો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવેલો હોય, એટલે કે કોઈ પણ દેશ, કોઈ પણ ખંડ, એ સિવાય નકશા પોથીની અંદર પણ જે દોરવામાં આવેલા નકશા છે એ બધા જ નકશાઓને નાના માપના નકશા કહેવામાં આવે છે. કે એમાં સંપૂર્ણ વિગતો દર્શાવેલી હોય, એનો મોટો વિસ્તાર એમાં દર્શાવેલો હોય, એવા જે નકશાઓ છે એ નાના માપના નકશાઓ કહેવામાં આવે છે. તો નકશાના આપણે આ બધા વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આગળ વાત કરવામાં આવે તો નકશાના વિવિધ ઘટકો છે, વિવિધ અંગો છે. નકશાને જો સમજવો હોય તો નકશાના મુખ્ય 3 અંગો છે. એ 3 અંગોમાં જોઈએ તો એક છે દિશા, બીજું છે પ્રમાણ માપ અને એના પછી છે રૂઢ સંજ્ઞાઓ. આ 3 જે અંગો છે એને આપણે વ્યવસ્થિત જો સમજીએ તો નકશાને ખૂબ જ આપણે સારી રીતે સમજી શકીએ. આ 3 અંગો વિશે જો વાત કરવામાં આવે તો પહેલું જે અંગ છે દિશા. તમે અહીંયા જોશો તો નકશાની ઉપરના ભાગમાં એક તીરનું નિશાન આપેલું છે. એ તીર ઉપર લખેલું હોય છે N અને એક તીરનું નિશાન હોય છે. એટલે કે આ જે નકશો છે એનો ઉપરનો જે ભાગ છે એ ઉત્તર દિશા દર્શાવે છે. એના થકી આપણે જાણી શકીએ કે જે નકશાનો જે ઉપરનો ભાગ છે એ ઉત્તર છે, એની સામેનો ભાગ છે એ દક્ષિણ છે. બાકીની બે દિશાઓ પણ આપણે એના પછી સમજી શકીએ છીએ કે કઈ કઈ દિશાઓ હોઈ શકે. દાખલા તરીકે આપણે ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો જે આપણું મોઢું છે એ પૂર્વ દિશામાં હોય છે. આપણા પીઠ પાછળનો જે ભાગ છે એ પશ્ચિમ છે. આપણા જમણા હાથે જે દિશા આવે છે દક્ષિણ છે અને જે ડાબા હાથે જે દિશા આવે છે ઉત્તર છે. તો એમ ચારે ચાર દિશાઓ આપણે પૂર્વ દિશામાં મોઢું રાખીને ઊભા રહીએ તો એ દિશાઓ જાણી શકીએ છીએ. એ સિવાય એના જે 4 ખૂણાઓ છે એ ખૂણાઓને પણ આપણે સમજી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. એમ નકશાની અંદર જે ઉપર જમણી બાજુ જે દોરેલું હોય છે તીરનું નિશાન એ N દર્શાવે છે. એટલે કે નકશાનો ઉપરનો જે ભાગ છે એ ઉત્તર દિશા દર્શાવે છે. તો નકશાને ઉત્તર દિશા આપણે જો જાણી શકીએ તો બાકીની જે 3 દિશાઓ છે એ પણ આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. એટલે કે આ દિશા એ મહત્વનું અંગ છે દિશાઓ અને ખૂણાઓ જાણવા માટે નકશાની અંદર. એ સિવાય આગળ આપણે વાત કરવામાં આવે તો પ્રમાણ માપ. નકશાની અંદર પ્રમાણ માપ લેવામાં આવેલું હોય છે કે ભાઈ પૃથ્વી પર વાસ્તવિક અંતર કોઈ પણ સ્થળનું કેટલું છે અને દોરેલા નકશામાં એનું માપ કેટલું લેવામાં આવે છે એ પ્રમાણ માપ લેવામાં આવતું હોય છે. નકશાની અંદર જે નકશો દોરવામાં આવે છે એમાં પ્રમાણ માપ જોઈએ આપણે તો
સેન્ટીમીટર ઉપર આટલા કિલોમીટર. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એવું પ્રમાણમાપ લેવામાં આવ્યું અને એ નકશો દોરવામાં આવ્યો કોઈ પણ સ્થળનો, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ ખંડ હોય. તો એ પ્રમાણ માપ પણ લેવામાં આવતું હોય છે. કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર દર્શાવવા માટે એ પ્રમાણ માપ લેવામાં આવે છે અને એ પ્રમાણ માપના આધારે આપણે એ જે નકશો છે એ નકશા ઉપરથી એ સ્થળનું અંતર પણ આપણે જાણી શકીએ છીએ. એ સિવાય ત્રીજું એનું અંગ છે રૂઢ સંજ્ઞાઓ. આ રૂઢ સંજ્ઞાઓ પણ નકશાની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. તમે નકશામાં જોશો તો જે અલગ અલગ જે સ્થળો દર્શાવેલા છે એમાં અલગ અલગ ચિહ્નો પણ દોરેલા જોવા મળે છે. આ ચિહ્નો એ એની રૂઢ સંજ્ઞાઓ છે. દાખલા તરીકે કોઈ પણ દેશ વિશે માહિતી આપવામાં આવેલી હોય અથવા કોઈ પણ ખંડ વિશેની માહિતી આપવામાં આવેલી હોય, એના સ્થળો દર્શાવવામાં આવેલા હોય, એની ભૌતિક બાબતો દર્શાવવામાં આવેલી હોય. દાખલા તરીકે કોઈ પણ દેશ છે એના પર્વતો દર્શાવવાના હોય તો એની પણ એનું ચિહ્ન ત્યાં દોરવામાં આવતું હોય છે કે ભાઈ કયા સ્થળે કયો પર્વત આવેલો છે અથવા કયા સ્થળે કઈ નદી છે. એ દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાઓ ખૂબ જ મહત્વ ધરાવે છે નકશાની અંદર. નકશામાં જોઈએ તો અલગ અલગ પર્વતો, ટેકરીઓ, શિખરો છે, ઘાટ છે, નદી છે, વિવિધ માર્ગો છે, પાકા માર્ગો છે, કાચા માર્ગો છે, કઈ કઈ સરહદો છે, આંતરરાષ્ટ્રીય સરહદ છે, રાજ્યની સરહદ છે, જિલ્લાની સરહદ છે, નકશાની ઉત્તર દિશા કઈ બાજુ છે. આ બધું જ વિવિધ ચિહ્નો મારફતે નકશાની અંદર દર્શાવવામાં આવેલું હોય છે. એટલે કે નકશાને સમજવા માટે આ રૂઢ સંજ્ઞાઓ પણ ખૂબ જ મહત્વની થઈ પડે છે. અહીંયા ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો કે રૂઢ સંજ્ઞાઓનું આખું એક ચિત્ર આપેલું છે. એમાં અલગ અલગ જે બાબતો છે એ બાબતોને રૂઢ સંજ્ઞાઓ મારફતે દર્શાવવામાં આવેલી અહીંયા આપ જોઈ શકો છો. એ સિવાય આપણે આગળ વાત કરીએ નકશામાં તો જે નકશાની અંદર પૃથ્વી ઉપરના જે વિવિધ સ્થળો છે એ વિવિધ સ્થળોને અલગ અલગ રંગોથી પણ દર્શાવવામાં આવતા હોય છે. એ વિવિધ સ્થળો જોઈએ આપણે તો કયા પ્રકારની ભૂમિ છે, કયા પ્રકારની પ્રાકૃતિક બાબતો છે એને દર્શાવવા માટે અલગ અલગ રંગોનો ઉપયોગ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે ભાઈ જે ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોને દર્શાવવા માટે કથ્થઈ અથવા બદામી એવો કલર અહીંયા વપરાયેલો તમે જોઈ શકો છો. જળ, પાણીને દર્શાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે વાદળી કલરનો ઉપયોગ થયેલો છે. તમે જે બધા નકશાઓ જોશો તમારા પુસ્તકમાં અથવા જે એટલાસ છે એની અંદર તમે જોશો તો જે પાણી દર્શાવવામાં આવેલું હોય છે એ હંમેશા વાદળી કલરથી હોય છે. જે ભૂમિ બતાવવામાં આવેલી હોય છે, જમીન, એ કથ્થઈ એટલે કે બદામી કલરથી દર્શાવવામાં આવેલી હોય છે. જે વનસ્પતિ પ્રદેશો છે, જે હરિયાળી છે એ બધું દર્શાવવા માટે લીલા કલરનો ઉપયોગ થાય છે. રેલ માર્ગ એટલે કે જે કાળો કલર છે એ દર્શાવવા માટે પણ તમે જોઈ શકો છો કે એ ચિહ્નનો અથવા એ કલર કોડનો ઉપયોગ થતો હોય છે. વિવિધ જે જમીન માર્ગો છે એ તમે અહીં જોઈ શકો છો કે લાલ કલરથી અહીંયા બતાવેલું છે. ખેતીને લગતી જે વિગતો છે એ અહીંયા પીળા કલરનો ઉપયોગ થાય છે. તો જે વિવિધ બાબતો છે નકશાની અંદર એ વિવિધ બાબતોને દર્શાવવા માટે પણ અલગ અલગ કલરનો ઉપયોગ થતો હોય છે. તો તમે આજે ખૂબ જ સુંદર મજાની માહિતી નકશાના પ્રકારો, નકશાના અંગો, એનું રંગ સ્તર કેવું હોય છે એના વિશેની માહિતી ખૂબ જ મેળવી. હવે આગળ વાત કરીએ નકશાપોથીના નકશા. મિત્રો, નકશાપોથીની વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકાય કે નકશાપોથી કોને કહેવાય? તો જે નકશાઓના જે સંગ્રહ છે કે જેમાં વિવિધ નકશાઓ દોરવામાં આવતા હોય છે એવા નકશાઓના સંગ્રહને નકશાપોથી અથવા એટલાસ કહેવામાં આવે છે. આ નકશાપોથીની અંદર વિવિધ દેશો, વિવિધ રાજ્યો અને
વિશ્વના નકશાઓનો સંગ્રહ હોય છે. એમાં અલગ અલગ પ્રકારના નકશાઓ દોરવામાં આવતા હોય છે. ભૌગોલિક નકશા છે, રાજકીય નકશા છે, વિષયવાર નકશા છે, માર્ગ નકશા છે, એમ વિવિધ પ્રકારના નકશાઓ નકશાપોથીની અંદર દોરવામાં આવતા હોય છે. અને આ નકશાપોથીનું પણ મહત્વ છે. તો નકશાપોથીના મહત્વ વિશે જો વાત કરવામાં આવે તો નકશાપોથી દ્વારા આપણને વિશ્વ અને ભારત વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ સ્થળોની સ્થિતિ છે, એનું અંતર કેટલું છે એ સમજવામાં પણ આપણને મદદ મળી રહે છે. વિવિધ પ્રવાસ ખેડવા હોય, દૂરના સ્થળોએ અથવા નજીકના સ્થળોએ જવું હોય તો તેના માટે પણ નકશાપોથી આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેમજ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માટે, ભૂગોળના અભ્યાસ માટે પણ નકશાપોથીનું મહત્વ ખૂબ જ છે. હવે આગળ વાત કરીએ આપણે કે હોકાયંત્ર અથવા કંપાસ. હોકાયંત્ર કોને કહીશું આપણે? તો હોકાયંત્ર એ દિશા શોધવાનું એક મહત્વનું સાધન છે. આ હોકાયંત્રની અંદર વાત કરવામાં આવે તો મુખ્ય 4 દિશાઓ નિર્દેશ કરવામાં આવેલી છે. એમાં જોઈએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ દિશાઓ હોકાયંત્રની અંદર નિર્દેશ કરવામાં આવેલી હોય છે. આ હોકાયંત્ર જોઈએ તો કેવી રીતે કાર્ય કરે છે. હોકાયંત્રની અંદર જોઈએ તો હોકાયંત્રમાં એક ચુંબકીય સોય હોય છે, એટલે કે મેગ્નેટિક નીડલ્સ. આ સોય હંમેશા જોઈએ તો કે પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ જ નિર્દેશ કરે છે. તેથી દિશાઓ આપણને સરળતાથી જાણી શકાય છે. તેમજ આ હોકાયંત્રની અંદર જોઈએ તો મુખ્ય 4 દિશાઓ ઉત્તર એટલે કે નોર્થ એન સ્વરૂપે દર્શાવવામાં આવેલી હોય છે. તેમજ દક્ષિણ દિશા એટલે કે સાઉથ એને એસ તરીકે દર્શાવેલી હોય છે. તેમજ પૂર્વ એટલે કે ઈસ્ટ એને ઈ સ્વરૂપે દર્શાવેલી હોય છે. અને ચોથી દિશા છે પશ્ચિમ એટલે કે વેસ્ટ એને ડબલ્યુ સ્વરૂપે દર્શાવવામાં આવેલી હોય છે. આમ હોકાયંત્ર જોઈએ તો કે 4 દિશાઓનો નિર્દેશ કરે છે. આ હોકાયંત્રના ઉપયોગ વિશે જો વાત કરવામાં આવે તો હોકાયંત્ર એ મુસાફરી માટે, નૌકા વિહાર માટે, વિવિધ જહાજોની અંદર, વિમાનોની અંદર એનો ઉપયોગ થતો હોય છે. તેમજ હોકાયંત્ર છે નકશા વાંચવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય જોઈએ તો ટ્રેકિંગ કરવા માટે, કેમ્પિંગની અંદર તેમજ ભૂગોળના અભ્યાસ માટે પણ આ હોકાયંત્ર ખૂબ જ ઉપયોગી છે. હોકાયંત્રની વ્યવસ્થિત જો વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો કે દિશા શોધવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને હોકાયંત્ર અથવા કંપાસ કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ પૃથ્વીનું નકશાંકન અથવા નિર્દેશાંકની સમજ. મિત્રો, પૃથ્વીનો ગોળો તમે જોયો હશે. પૃથ્વીનો ગોળો એનો આકાર કેવો છે? તો કે ગોળ છે. અને આપણી પૃથ્વી પણ કેવી છે? ગોળ છે. જ્યારે નકશો એ સમતલ છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની ભૂગોળ વિશેની સમજ આપણને આપે છે. એમાંથી આપણને એ સમજ પ્રાપ્ત થતી હોય છે. જ્યારે અહીંયા પૃથ્વીના નકશાંકનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કેટલીક પદ્ધતિઓ એમાં વપરાતી હોય છે. અહીંયા જોઈએ આપણે તો કે પૃથ્વીના નકશાંકન વિશે કેટલાક ઉદાહરણો આપણે સમજવાના છે. અહીંયા જોઈએ તો એક શતરંજનું ઉદાહરણ આપેલું છે આ પાઠની અંદર. અને એક બીજું છે કે ભાઈ મિત્રના ઘરે જવું હોય તો આપણે ઝડપથી કેવી રીતે પહોંચી શકીએ. તો અમુક પદ્ધતિઓ એમાં અપનાવવામાં આવતી હોય છે. અહીંયા મિત્રનું એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ મિત્રના ઘરે આપણે જવું છે તો કેવી રીતે સરળતાથી પહોંચી શકીએ. કોઈ આપણો મિત્ર છે એ આપણને કહે છે કે ભાઈ મારા ઘરે તું અહીંયા આવજે. તો એ કેવી રીતે પહોંચવું ત્યાં? તો એ આપણને કહેશે કે ભાઈ આ 5 નંબરની જે હરોળ છે, આ જે મારી સોસાયટી છે એમાં 5 નંબરની હરોળની અંદર 10 નંબરનું મારું મકાન છે. 10 નંબરની હરોળની અંદર 5 નંબરની હરોળની અંદર 10 નંબરનું મારું મકાન છે. 10 નંબરની હરોળની અંદર 5 નંબરનું મારું મકાન છે. 5 નંબરની હરોળની અંદર 10 નંબરનું મારું મકાન છે.
તો આપણે એ રીતે આપણને દિશા નિર્દેશ કર્યો એના આધારે આપણે એના ઘર સુધી સરળતાથી પહોંચી શકીએ છીએ. અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે શતરંજનું, એટલે કે ચેસ. અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ A થી માંડીને H સુધીના ABCD આપેલી છે અને એક બાજુના ભાગમાં 1 થી 8 સુધીના અંકો દોરવામાં આવેલા છે. શતરંજની રમતમાં તમે જોઈ શકો છો કે એક સફેદ પ્યાદા છે અને એક કાળા રંગના પ્યાદા છે. હવે આ શતરંજની રમતમાં આપણે આગળ વાત કરીએ તો ચાલ કેવી રીતે ચાલવી A થી H સુધીનો નિર્દેશ કરેલો છે અને 1 થી 8 સુધીનો નિર્દેશ કરેલો છે. અહીંયા જોઈએ ખેલાડીઓ પોતાની ચાલ કેવી રીતે ચાલે છે અથવા કેવી રીતે આગળ વધે છે. તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર કે જે સફેદ પ્યાદું છે એ D2 ની જગ્યાએથી એ 2 કદમ આગળ ચાલ્યું છે, એટલે કે D4 સુધી એ આગળ વધ્યું. એ કેવી રીતે આગળ વધ્યું તો કે અહીંયા નિર્દેશાંક પદ્ધતિ અહીંયા અપનાવેલી છે. A થી H સુધીના ABCD છે અને 1 થી 8 સુધીના અંકો દર્શાવેલા છે. એના આધારે આપણે સરળતાથી એ પ્યાદાને આગળ વધારી શકીએ છીએ અને આપણી ચાલ આગળ એમાં આપણે વધારીને આ રમતને ખૂબ સારી રીતે આપણે રમી શકીએ છીએ. તો મિત્રો, આ બે ઉદાહરણોમાં ઉપયોગમાં લેવાયેલી જે પદ્ધતિ છે એ નિર્દેશાંક પદ્ધતિ કહી શકાય છે. આ બંને નિર્દેશકોની મદદથી આપણે મિત્રના ઘર સુધી પહોંચવું હોય અથવા બીજે ક્યાંય પહોંચવું હોય, અહીંયા શતરંજની જે ઉદાહરણ આપ્યું હતું ત્યાં ખાનાની જે ગોઠવણી છે એ યથાયોગ્ય રીતે કઈ રીતે નક્કી કરી શકાય એ અહીંયા આ પદ્ધતિઓ દ્વારા ખૂબ જ સારી રીતે આપણને સમજાવેલું છે. તો મિત્રો, નકશાની અંદર પણ કોઈ પણ સ્થાન નક્કી કરવું હોય તો એના માટે પણ નિર્દેશાંક પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે એ પણ આપણે સમજીશું. હવે આગળ વાત કરીએ આપણે કે આ નકશા બનાવતી જે વિવિધ સંસ્થાઓ છે એ ભારતમાં કઈ કઈ છે. આ નકશા બનાવતી સંસ્થાઓમાં જોઈએ આપણે, એક સંસ્થા છે નેટમો, એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા એ કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. બીજી સંસ્થાની જો વાત કરવામાં આવે તો એ બીજી સંસ્થા છે NRSA, એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા એ હૈદરાબાદમાં આવેલી છે અને તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલી જે તસવીરો છે એના દ્વારા એ નકશાઓનું નિર્માણ કરે છે અથવા તૈયાર કરે છે. એક ત્રીજી સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા એ દહેરાદૂન ખાતે આવેલી છે અને આ સંસ્થા દ્વારા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની જે મંજૂરી છે એ મંજૂરી આ સંસ્થા આપતી હોય છે. તો આ ત્રણ સંસ્થાઓ એ મુખ્ય મહત્વની છે. તેના દ્વારા આપણને નકશાઓનું નિર્માણ છે, એનો ઉપયોગ છે, એની મંજૂરી છે, એ બધી બાબતો ત્યાંથી આપણને જાણવા મળતી હોય છે અને સમજવા મળે છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ સૌર પરિવાર અને પૃથ્વી. આપણો જે સૂર્ય છે એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી પણ એમાંનો એક ગોળો છે. આ તમામ જે સભ્યો છે એને આપણે ગ્રહો તરીકે પણ ઓળખીએ છીએ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ તમામ જે ગ્રહો છે એ સૂર્યની આજુબાજુ આંટાફેરા કરે છે, એટલે કે સૂર્યની આજુબાજુ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. અહીંયા વાત કરવામાં આવે સૌર પરિવારની, તો સૌર પરિવારમાં 8 ગ્રહો છે જે સૂર્યની આજુબાજુ ફરે છે. સૌર મંડળમાં જોઈએ
તો પૃથ્વી એ માત્ર એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન છે અને ત્યાં પાણી પણ જોવા મળે છે. આપણી જે પૃથ્વી છે તેને ભૂરો ગ્રહ પણ કહેવામાં આવે છે. આપણી પૃથ્વી જોઈએ તો શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છે. પૃથ્વી જોઈએ આકારની દ્રષ્ટિએ તો તમામ ગ્રહોમાં એ 5મા નંબરે આવે છે, એટલે કે 5મા નંબરનો સૌથી મોટો ગ્રહ છે. આપણી જે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે. એટલે કે આ સૌર પરિવાર અને આપણી પૃથ્વી વિશેની વાત થઈ. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે અને આ નમેલી સ્થિતિમાં પોતાની ધરી ઉપર ભમરડાની ગતિની જેમ પોતાની ધરી ઉપર પણ ફરે છે. તેમજ સૂર્યની આજુબાજુ પણ આંટાફેરા કરે છે. એટલે કે પૃથ્વીને 2 પ્રકારની ગતિ છે. એક ગતિની જો વાત કરવામાં આવે તો પરિભ્રમણ અને બીજી ગતિ છે પરિક્રમણ. અહીંયા પૃથ્વી જોઈએ તો પોતાની ધરી ઉપર એક ચક્કર મારતા એને 24 કલાક લાગે છે. એટલે કે પોતાનું ધરીભ્રમણ અથવા પરિભ્રમણ કરે છે. આ પોતાની ધરી પર પૃથ્વી ફરે છે એના કારણે રાત અને દિવસ થતા હોય છે. પૃથ્વીની જે બીજી ગતિ છે એ બીજી ગતિ છે પરિક્રમણ ગતિ. એટલે કે પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર મારતા એને 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ જેટલો સમય લાગે છે. એટલે કે એ જે ગતિ છે સૂર્યની આજુબાજુ ફરવાની એને પરિક્રમણ કહેવામાં આવે છે. સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે તેના કારણે ઋતુઓ થાય છે. તો આ રીતે આપણી પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે, પરિભ્રમણ અને પરિક્રમણ. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીને એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જે આપણી પૃથ્વીની આજુબાજુ ફરે છે. આપણી પૃથ્વીના સ્થાન અને આકાર વિશેની જો વાત કરવામાં આવે તો આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોતા હોઈએ છીએ. તો એ સરસ મજાનું આપણને જે દ્રશ્ય જોવા મળે છે એ આપણા પૃથ્વીના ગોળાકાર ભાગના લીધે તેમજ તેનો જે આકાર ગોળ છે એના લીધે એ આપણને જોવા મળતું હોય છે. આપણી પૃથ્વી એ બંને બાજુ જોઈએ તો એની ઉપરનો ભાગ છે એ ઉત્તર ધ્રુવ છે અને જે નીચેનો ભાગ છે દક્ષિણ ધ્રુવ છે. એટલે કે બંને ધ્રુવો બાજુ થોડી ચપટી છે. અત્યારે જોઈએ તો અવકાશ યાત્રીઓએ એના ઉપગ્રહ મારફતે આપણી પૃથ્વીના જે ફોટા લીધેલા છે એના આધારે આપણે નક્કી કરી શક્યા કે આપણી પૃથ્વી એ નારંગી જેવી ગોળ છે. એટલે કે ધ્રુવો બાજુ એ ચપટી જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે તો જે આપણી પૃથ્વી છે એનો આકાર ગોળ છે તેમજ આપણને એમ થાય કે આપણી પૃથ્વી ગોળ છે પણ એ સંપૂર્ણ ગોળ નથી, એ નારંગી જેવી ગોળ છે. એટલે કે ધ્રુવો બાજુથી જરા ચપટી છે. આ જે એનો આકાર છે એને જીઓનાઇડ કહેવામાં આવે છે. તમે પૃથ્વીના મધ્ય ભાગમાંથી જોશો તો વિષુવવૃત્ત પસાર થાય છે. એટલે કે ત્યાં આપણને ફૂલેલી જોવા મળે છે તેનો મધ્ય ભાગ. આ પૃથ્વીના અભ્યાસ માટે આપણે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પૃથ્વીનો ગોળો તમે બધાએ જોયો હશે કે આ પૃથ્વીનો ગોળો એ આપણી જે પૃથ્વી છે એની એક પ્રતિકૃતિ છે. આપણી પૃથ્વી એ પૃથ્વીના ગોળાનું જ એક ઉદાહરણ છે. એના આધારે આપણી પૃથ્વીને આપણે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. આપણી પૃથ્વી પર જોઈએ
તો કે ઘણા બધા ભૂમિખંડો છે, મોટા મોટા મહાસાગરો છે, એ બધું આવેલું છે. તેમજ આપણી પૃથ્વીને પણ નકશા દ્વારા આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે કે આપણી પૃથ્વીનો પણ નકશો દોરેલો છે. એમાં અલગ અલગ જે ભૂમિખંડો હોય, સાગરો હોય, અલગ અલગ દેશો છે, એનો નિર્દેશ પણ કરવામાં આવતો હોય છે. અહીંયા આગળ વાત કરવામાં આવે તો આપણી પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પણ છે. આપણી પૃથ્વી ગોળ છે. આપણને એમ થાય કે આપણે આમ જોઈએ તો કે પૃથ્વી એ હવાની અંદર તરે છે. પૃથ્વીનો જે આકાર ગોળ છે અને આ ગોળાકાર ભાગની અંદર ઘણા બધા ખંડો, ઘણા બધા દેશો આવેલા છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે જે પૃથ્વી પર દરેક માણસો રહે છે, તો એ માણસો આમ હવાની અંદર ફંગોળાઈ કેમ નથી જતા અથવા પડી કેમ નથી જતા? તો કે પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે જે તમામ વસ્તુઓને ખેંચી રાખે છે, જેના થકી એ શક્ય બન્યું છે. આપણી પૃથ્વી પર જોઈએ તો ઘણા બધા વાયુઓ આવેલા છે. આ વાયુમાં જોઈએ તો કે પૃથ્વીના વાતાવરણની અંદર આપણી પૃથ્વીથી માંડીને જોઈએ તો કે 800થી 1000 કિલોમીટર સુધીની જે ઊંચાઈ છે, ત્યાં ઊંચાઈ સુધી આપણું વાતાવરણ આવેલું છે. અને આ વાતાવરણની અંદર જોઈએ તો કે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને 1% અન્ય વાયુઓ પણ આવેલા છે. આપણી પૃથ્વી પર જોઈએ તેના વાતાવરણની અંદર ઓઝોન નામનું એક સ્તર છે. એના લીધે જે સૂર્યના પારજાંબલી જે કિરણો આવે છે, એ કિરણોને શોષવાનું એ કાર્ય કરે છે. એટલે કે આપણી પૃથ્વી સુધી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પહોંચી શકતા નથી ઓઝોનના લીધે. એટલે કે આપણું જીવન એનાથી શક્ય બન્યું છે. તાપમાન જળવાઈ રહે છે, પાણી અને પ્રવાહી એ સ્વરૂપમાં રહે છે. એ બધું શક્યતા એના લીધે થયેલી આપણને જોવા મળે છે. આપણી પૃથ્વી ઉપર જોઈએ તો કે સૂર્યનો પ્રકાશ પડતો હોય છે. તો કે સૂર્યનો પ્રકાશ કેટલા સમયની અંદર આપણી પૃથ્વી સુધી પહોંચે છે? તો કે આપણી પૃથ્વી સુધી પહોંચતા સૂર્યને 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. તમે જોતા હશો કે આપણું જે આકાશ છે એ વાદળી રંગનું જોવા મળે છે. એ શાના આધારે? તો કે એ પ્રકિરણને આભારી છે. એના લીધે આપણને એનો રંગ વાદળી જોવા મળતો હોય છે. આપણી પૃથ્વી વિશે જો વાત કરવામાં આવે તો પૃથ્વી ઉપર આ નકશા નિર્દેશ માટે અથવા પૃથ્વીને સમજવા માટે કે ભાઈ એની ભૌગોલિક બાબતો કેવી છે, સમયને સમજવા માટે, તાપમાનને સમજવા માટે, ઋતુઓને સમજવા માટે આપણી પૃથ્વી ઉપર એવી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવેલી છે. આ કાલ્પનિક રેખાઓની જો વાત કરવામાં આવે તો એક છે અક્ષાંશ વૃત્ત અને બીજું છે રેખાંશ વૃત્ત. આ અક્ષાંશ અને રેખાંશ એ બંને પ્રકારની કાલ્પનિક રેખાઓ આપણી પૃથ્વી ઉપર દોરવામાં આવેલી છે, જે ખરેખર વાસ્તવિક દોરેલી નથી, પણ આપણી પૃથ્વીને સમજવા માટે આ કાલ્પનિક રેખાઓનો ઉપયોગ થતો હોય છે, પૃથ્વીના સ્થાનને સમજવા માટે, એના અંતરને સમજવા માટે. આગળ વાત કરવામાં આવે તો કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી 4 ગોળાર્ધમાં ફેલાયેલી છે. આપણી પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ છે, નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ છે, પશ્ચિમનો ભાગ છે એ પશ્ચિમ ગોળાર્ધ છે અને જે પૂર્વનો ભાગ છે એ પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 ગોળાર્ધોમાં વિભાજિત કેવી રીતે કરવામાં આવી? તો કે પૃથ્વી પર અક્ષાંશ અને રેખાંશ જે દોરવામાં આવેલા છે એના આધારે એને 4 ગોળાર્ધમાં વિભાજિત કરવામાં આવેલી છે કે જેના થકી આપણે એના સ્થાનને અને એના ભૌગોલિક આકારને વ્યવસ્થિત સમજી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે જીપીએસ સિસ્ટમ શું છે. જીપીએસ નું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એટલે કે
ઉપગ્રહ આધારિત નેવિગેશન સિસ્ટમ, જે પૃથ્વી પરના કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ દિશા હોય અથવા સમયની ચોક્કસ માહિતી આપણને જીપીએસ મારફતે પ્રાપ્ત થતી હોય છે. આ જીપીએસ સિસ્ટમ જોઈએ તો કે આપણા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. આપણી જોડે સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનની અંદર ગૂગલ અર્થ અથવા ગૂગલ મેપ દ્વારા આપણે કોઈ પણ સ્થળનો અક્ષાંશ અથવા રેખાંશ ને ખૂબ જ સરળતાથી જાણી શકીએ છીએ. એટલે કે લોંગિટ્યુડ એન્ડ લેટિટ્યુડ, અક્ષાંશ અને જે રેખાંશ છે એને આપણે આ જીપીએસ દ્વારા ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. આ સિસ્ટમ થકી આપણે જોઈએ તો કે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશને આપણે જાણતા હોઈએ છીએ. આપણી જોડે દરેકની જોડે સ્માર્ટફોન છે. એ ફોનમાં સિસ્ટમ અવેલેબલ છે. એટલે કે ઇન્ટરનેટની સુવિધાવાળો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર આ સુવિધા આપેલી હોય છે. આ સુવિધાની વાત કરવામાં આવે તો કે જીપીએસ દ્વારા આપણે એનો ઉપયોગ શું, તો કે અક્ષાંશ અને રેખાંશને જાણી શકીએ. એના સિવાય નેવિગેશન, હવાઈ માર્ગદર્શન, દરિયાની અંદર એનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ જમીન જે વિસ્તાર છે એનો સર્વે કરવો હોય, એનું મેપિંગ કરવું હોય એના માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. કૃષિની અંદર પણ એનો ઉપયોગ થવા લાગ્યો છે હાલમાં. તો કોઈ પણ જગ્યાએ આપત્તિ આવી હોય તો એ સ્થળ સુધી ઝડપથી પહોંચવા માટે પણ આ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. આ જીપીએસ સિસ્ટમ એ જોઈએ ખૂબ જ ચોક્કસ અને વિશ્વસનીય છે. તેના થકી આપણને ખૂબ જ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી હોય છે. એના થકી આપણા સમયની પણ બચત થાય છે, ખૂબ જ સુરક્ષિત પણ છે. આ જીપીએસ સિસ્ટમનો ઘણા બધા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. આગળ આપણે વાત કરીએ તો કે આપણી પૃથ્વી ઉપર અક્ષાંશ અને રેખાંશ એવી કાલ્પનિક રેખાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. તો સૌથી પહેલા આપણે અક્ષાંશ વિશે જોઈએ તો કે ભાઈ આ અક્ષાંશ વૃત્ત શું છે, અક્ષાંશ કોને કહેવાય? તો કે આપણી પૃથ્વી ઉપર જે પૂર્વ અને પશ્ચિમ જે ગોળાર્ધ છે, આપણી પૃથ્વીનો જે પૂર્વ અને જે પશ્ચિમ ભાગ છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, એની ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ જે દોરવામાં આવેલી છે તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. આપણી પૃથ્વી ઉપર જે આડી રેખાઓ દોરેલી છે એ અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યાની જો વાત કરવામાં આવે તો 181 છે. એમાં જોઈએ તો કે આપણી પૃથ્વી ઉપર સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? તો એ વિષુવવૃત્ત છે, જે પૃથ્વીના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. અને એ વિષુવવૃત્ત એટલે કે 0, પૃથ્વીના મધ્ય ભાગમાંથી 0 થી ઉત્તર બાજુના જે અક્ષાંશ વૃત્ત છે અને પૃથ્વીના મધ્ય ભાગમાંથી 0 થી દક્ષિણ બાજુના જે અક્ષાંશ વૃત્તો છે, એટલે કે મધ્યથી ઉત્તર બાજુ 90 અક્ષાંશ વૃત્ત આવેલા છે અને વિષુવવૃત્તથી દક્ષિણ બાજુ 90 અક્ષાંશ વૃત્ત આવેલા છે. એટલે કે ટોટલ આપણા અક્ષાંશ વૃત્તોની જે સંખ્યા છે એ 181 છે. અહીંયા વાત કરવામાં આવે જે પૃથ્વી છે, પૃથ્વીના મધ્ય ભાગમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. એ વિષુવવૃત્તની ઉત્તર બાજુએ 23.5 અંશ આપણે ઉપર ખસીએ તો ત્યાં 23.5 અંશ જે અક્ષાંશ વૃત્ત છે એને કર્કવૃત્ત કહેવામાં આવે છે. પૃથ્વીના મધ્ય ભાગમાંથી વિષુવવૃત્તથી ઉપર જઈએ ઉત્તર ધ્રુવ બાજુ 66.5 તો જે અક્ષાંશ વૃત્ત છે એટલે કે આર્કટિક રેખા એને કહેવામાં આવે છે, એટલે કે ઉત્તર ધ્રુવ વૃત્ત
આ પૃથ્વીના ઉત્તર બાજુની વાત થઈ. પૃથ્વીના વિષુવવૃત્તથી દક્ષિણ બાજુની જો વાત કરવામાં આવે તો 0 વિષુવવૃત્તથી માંડીને દક્ષિણ બાજુ ખસીએ 23.5 અંશ તો જે અક્ષાંશ વૃત્ત આવેલું છે એને મકર વૃત્ત કહેવામાં આવે છે. તે સિવાય પૃથ્વીના મધ્ય ભાગમાંથી વિષુવવૃત્તથી દક્ષિણ બાજુ 66.5 અંશ નીચે આવીએ તો જે અક્ષાંશ વૃત્ત આવેલું છે એ એન્ટાર્કટિક રેખા એટલે કે દક્ષિણ ધ્રુવ વૃત્ત છે. આ જે અક્ષાંશ વૃત્તો દોરવામાં આવેલા છે આપણી પૃથ્વી ઉપર એ કાલ્પનિક છે. આ અક્ષાંશ વૃત્તો થકી આપણે આપણી પૃથ્વીના તાપમાનને સમજી શકીએ છીએ. એ તાપમાન જાણવા માટે પણ ખૂબ ઉપયોગી છે. હવે જે આ પૃથ્વી ઉપર જે આડી રેખાઓ છે એ અક્ષાંશ વૃત્ત છે. એ અક્ષાંશ વૃત્તોની વચ્ચે જોઈએ એટલે કે બે અક્ષાંશ વૃત્તોની વચ્ચેની જે જગ્યા છે એને કટિબંધ કહેવામાં આવે છે. આ અક્ષાંશ વૃત્તોની અંદર જે કટિબંધો છે એ કટિબંધોની જો વાત કરવામાં આવે તો એક છે ઉષ્ણ કટિબંધ, બીજો છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજો છે શીત કટિબંધ. હવે આપણને એમ થાય કે ઉષ્ણ કટિબંધ ક્યાં આવેલો છે, સમશીતોષ્ણ કટિબંધ ક્યાં આવેલો છે અને શીત કટિબંધ ક્યાં આવેલો છે. તેની જો વાત કરવામાં આવે તો પૃથ્વીનો જે ગોળો છે અથવા આપણી પૃથ્વી છે, પૃથ્વીના મધ્ય ભાગમાંથી જે વિષુવવૃત્ત પસાર થાય છે એ વિષુવવૃત્તનો જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર વિષુવવૃત્તમાં 0 થી 23.5 ઉત્તર બાજુ અને 23.5 દક્ષિણ બાજુનો જે ભાગ છે એ ભાગ ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પૃથ્વીના મધ્ય ભાગમાં સૂર્યના જે કિરણો છે એ સીધા પડે છે એટલે કે ગરમીનું પ્રમાણ ત્યાં વધારે હોય છે. સમશીતોષ્ણ કટિબંધની જો વાત કરવામાં આવે તો ગરમી અને ઠંડી એ સરખા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે પૃથ્વીના જે 23.5 થી માંડીને ઉપરનો જે ભાગ છે 66.5 ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ જોઈએ આપણે તો 23.5 થી 66.5 સુધી અંશ સુધીના જે કટિબંધો આવેલા છે એ સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ સમશીતોષ્ણ કટિબંધમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સરખું હોય છે. ત્રીજો છે શીત કટિબંધ. આ શીત કટિબંધ એટલે અતિશય ઠંડી, ખૂબ જ ઠંડી પડતી હોય છે. એની વાત કરવામાં આવે તો કે પૃથ્વીના ઉત્તર ભાગમાં જોઈએ આપણે તો કે 66.5 થી 90 અંશ સુધી અને દક્ષિણ બાજુએ પણ 66.5 થી 90 અક્ષાંશ વૃત્તો જે આવેલા છે ત્યાં સુધીનો જે ભાગ છે એ શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શીત કટિબંધો છે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. હવે આ જે ત્રણે ત્રણ કટિબંધો છે, ઉષ્ણ કટિબંધ એ પૃથ્વી સપાટીનો 40% ભાગ રોકે છે. સમશીતોષ્ણ કટિબંધ છે જે પૃથ્વીનો 52% જેટલો ભાગ રોકે છે, જ્યારે શીત કટિબંધ છે એ પૃથ્વી સપાટીનો 8% ભાગ રોકે છે. તો આ રીતે આપણી પૃથ્વી ઉપર અક્ષાંશ વૃત્તોના લીધે આપણે કટિબંધોને પણ જાણી શકીએ છીએ. એ સિવાય આગળ વાત કરીએ આપણે તો કે વિષુવવૃત્તની ઉત્તરમાં જે કર્કવૃત્ત સુધીનો જે ભાગ છે અને દક્ષિણમાં જે મકર વૃત્ત સુધીનો જે ભાગ છે ત્યાં સૂર્યના જે કિરણો પડતા હોય છે, જે એની ગતિ છે એને
અયન કહેવામાં આવે છે. તો આ રીતે આપણે અક્ષાંશ વૃત્ત, તેના કટિબંધો, તેના વૃત્તો, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત વિશે આપણે જાણ્યું. હવે આપણે આગળ વાત કરીએ રેખાંશ વૃત્ત. તો કે પૃથ્વી ઉપર આ રેખાંશ વૃત્ત ક્યાં આવેલા છે? પૃથ્વીના ગોળાર્ધ ઉપર જોઈએ તો કે ઉત્તરથી દક્ષિણ સુધી ઊભી દોરેલી જે કાલ્પનિક રેખાઓ છે એને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. અને આ જે રેખાંશ વૃત્તો છે એની સંખ્યા કુલ 360 છે. આ પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી દોરેલી જે રેખાઓ છે એ બે રેખાંશ વૃત્તો વચ્ચેની જે જગ્યા છે એને ગોરે અથવા ઘાર કહેવામાં આવતું હોય છે. આ બે રેખાંશ વૃત્તો છે એ બે રેખાંશ વૃત્તો વચ્ચેનો જે સમયની જો વાત કરવામાં આવે તો બંને રેખાંશ વૃત્તોને વચ્ચેથી જે સમય પસાર થાય છે એ કુલ 4 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. એટલે કે સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટ જેટલો સમય લાગે છે બે રેખાંશ વૃત્તોને. આ રેખાંશ વૃત્તો થકી આપણે પૃથ્વી પરના કોઈ પણ સ્થળ અને સમયને નિર્ધારિત કરી શકીએ છીએ, એટલે કે એને જાણી શકીએ છીએ. આ રેખાંશ વૃત્તમાં જોઈએ આપણે તો પૃથ્વીના ગોળા ઉપર જે 0 રેખાંશ વૃત્ત છે એને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. આ જે ગ્રીનિચ રેખા છે એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. આ ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પડે છે. અને આ ગ્રીનિચ રેખા જોઈએ તો પૂર્વ બાજુએ 180 સુધી અને પશ્ચિમ બાજુએ પણ 180 સુધી એના રેખાંશ ગણવામાં આવે છે. અહીંયા વાત કરવામાં આવે તો જે ગ્રીનિચ રેખા છે એ ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે, એટલે કે એ 0 રેખાંશ વૃત્ત છે. એના લીધે પૃથ્વીના બે ભાગ પડે છે, પૂર્વ અને પશ્ચિમ, એટલે કે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. આના લીધે આપણે સમયને પણ જાણી શકીએ છીએ. આપણા ભારતના સમયની જો વાત કરવામાં આવે તો જે ગ્રીનિચ શહેર છે ત્યાંથી પસાર થતું જે રેખાંશ વૃત્ત છે જો ત્યાં 12 વાગેલા હોય તો તેના કરતા આપણા ભારતના સમયની જો વાત કરવામાં આવે તો આપણો ભારતનો જે GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ 5.5 કલાક આગળ છે. એટલે કે આપણા ભારતનો જે સમય છે એ ગ્રીનિચ શહેર કરતા 5.5 કલાક આપણે આગળ ચાલીએ છીએ. અહીંયા જોઈએ તો કે ભારતનો જે પૂર્વ અને પશ્ચિમ છેડો, પૂર્વ છેડો અને પશ્ચિમ છેડો છે એ બે છેડાની અંદર જોઈએ તો ભારત એ કુલ 30 રેખાંશ વૃત્તો એમાં જોવા મળે છે. અને આ 30 રેખાંશ વૃત્તોની જો વાત કરવામાં આવે એટલે કે એક રેખાંશ વૃત્તને પસાર થતા 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો ભારતના કુલ 30 રેખાંશ વૃત્ત છે, આ 30 રેખાંશ વૃત્તને પસાર થતા 120 મિનિટ જેટલો સમય લાગે, એટલે કે 2 કલાકનો સમય લાગે છે. અહીંયા આપણે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ જોઈએ તો કે 180 નંબરનું જે રેખાંશ વૃત્ત છે ત્યાંથી પસાર કરવામાં આવેલી છે.
180 નંબરનું જે રેખાંશ વૃત્ત છે એટલે કે આઈડીએલ ઇન્ટરનેશનલ ડેડલાઇન. આ ઇન્ટરનેશનલ ડેડલાઇન એટલે એ રેખા પસાર કરતા તારીખ અને વાર બદલાય છે. આ આઈડિયલ જે રેખા છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ પૃથ્વી ઉપર જોઈએ આપણે તો કે પૃથ્વી ઉપરના પેસિફિક મહાસાગરમાંથી પસાર કરવામાં આવેલી છે. પેસિફિક મહાસાગર છે, બેરિંગ સામુદ્રધુની છે, આર્કટિક મહાસાગર છે, આ બધા સાગરોમાંથી એને પસાર કરવામાં આવેલી છે. આ ઇન્ટરનેશનલ ડેડલાઇન છે એ જોઈએ તો જે પૃથ્વી ઉપરનું જે 180 રેખાંશ વૃત્ત છે ત્યાં બધી જગ્યાએ સરખું એનું માપ જોવા નથી મળતું, પરંતુ કેટલીક જગ્યાએ એને આડા આવડી દોરવામાં આવેલી છે, એટલે કે વાંકી ચૂકી ઝિગઝેગ દોરવામાં આવેલી જોવા મળે છે પૃથ્વી ઉપર. એનું કારણ છે કારણ કે કોઈ પણ એક દેશ વચ્ચેથી જો પસાર થાય તો એના તારીખ અને વારમાં ઘણો બધો તફાવત જોવા મળે છે, એટલે એને સમુદ્ર બાજુ એને દોરવામાં આવેલી છે. એનું મુખ્ય કારણ છે એટલે કે એના લીધે વાંકી ચૂકી જોવા મળે છે ઇન્ટરનેશનલ ડેડલાઇન. ગ્રીનિચ રેખા અને ઇન્ટરનેશનલ ડેડલાઇન એના થકી આપણે સમયને જાણી શકીએ છીએ, તારીખ અને વારને જાણી શકીએ છીએ. પ્રાચીન ભારતમાં પણ જોઈએ તો કે ઉજ્જૈનમાંથી એક રેખા પસાર કરવામાં આવેલી હતી. એના થકી કદાચ એવું બની શકે કે એ વખતનો સમય આપણે જાણી શકતા હોઈએ. હાલમાં જોઈએ આપણે તો કે આપણા ભારતમાંથી ઉત્તર પ્રદેશનું જે મિર્ઝાપુર છે ત્યાંથી આપણા ભારતની જે પ્રમાણ સમય રેખા છે એને પસાર કરવામાં આવેલી છે. એટલે કે ભારતમાંથી કુલ 5 રાજ્યોમાંથી આ રેખા પસાર થાય છે. એક છે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. આવા 5 રાજ્યોમાંથી આ ભારતની પ્રમાણ સમય રેખા પસાર કરવામાં આવેલી છે. ત્યાં 12 વાગેલા હોય તો આખા ભારતમાં 12નો સમય ગણવામાં આવતો હોય છે. એટલે કે ભારતનો જે પ્રમાણ સમય છે ત્યાંથી નક્કી થતો હોય છે આખા ભારતનો સમય. હવે આપણે આગળ વાત કરીએ દિવસ અને રાત. પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ ઉપર અંધારું રહે છે. પૃથ્વી જો ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને એક તરફ અંધારું રહે, પણ એવું બનતું નથી. કારણ કે આપણી જે પૃથ્વી છે એનું દરેક સ્થળ છે એ 24 કલાકમાંથી અંધારામાંથી અજવાળામાં અને અજવાળામાંથી અંધારામાં આવતું હોય છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એના લીધે પૃથ્વી ઉપર જોઈએ તો કે સવાર, બપોર અને સાંજ થતી હોય છે. આ પૃથ્વીનું જે ધરી નમન છે એ ધરી નમનના લીધે દિવસ અને રાતની જે સમય છે એની જે લંબાઈ છે એમાં ફેરફાર થતો હોય છે. હવે આ ફેરફારના લીધે જોઈએ તો કે પૃથ્વી ઉપર દિવસ અને રાત એટલે કે દિવસ અને રાત છે એ લાંબા અને ટૂંકા જોવા મળતા હોય છે. આપણે ઉત્તર ગોળાર્ધની અહીંયા વાત કરવામાં આવે, પૃથ્વી ઉપર જો જે ઉત્તર ભાગ છે, ઉત્તર ગોળાર્ધ છે, ત્યાંની જો વાત કરવામાં આવે તો 21મી જૂન એ સૂર્યના કિરણો એક કર્કવૃત ઉપર પડે છે અને એ સીધા પડતા હોય છે, જેને કર્ક સંક્રાંતિ પણ કહેવામાં આવતી હોય છે. એટલે કે જે 21મી જૂનનો જે દિવસ છે આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે અને સૌથી ટૂંકી
રાત હોય છે. આગળ વાત કરીએ આપણે દક્ષિણ ગોળાર્ધની. હવે દક્ષિણ ગોળાર્ધમાં પણ દિવસો અને રાત છે એમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં જોઈએ આપણે તો જે 22મી ડિસેમ્બર છે એ 22મી ડિસેમ્બરે સૂર્યના જે કિરણો છે એ મકર વૃત ઉપર સીધા પડે છે, એટલે કે એને મકર સંક્રાંતિ પણ કહી શકાય. આ સૂર્યના કિરણો મકર વૃત પર પડતા હોવાથી 22મી ડિસેમ્બરનો જે દિવસ છે એ દક્ષિણ ગોળાર્ધમાં જોઈએ તો સૌથી લાંબામાં લાંબો દિવસ અને સૌથી ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. આગળ વાત કરવામાં આવે તો જે દિવસ અને રાત એ સરખા ક્યારે હોય છે તો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. આ 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. એના કારણે જોઈએ તો કે રાત અને દિવસ સરખા જોવા મળતા હોય છે. આ 21મી માર્ચ છે એને વસંત સંપાદ પણ કહેવામાં આવે છે, જ્યારે જે 23મી સપ્ટેમ્બર છે એને શરદ સંપાદ પણ કહેવામાં આવતું હોય છે. તો કે આ જે રાત અને દિવસની જે લંબાઈમાં ફેરફાર જોવા મળે છે એ પૃથ્વીનું જે ધરીનમન છે એના કારણે લાંબામાં લાંબો દિવસ હોય છે, ટૂંકામાં ટૂંકી રાત્રિ પણ હોય છે. દિવસ અને રાતની જે લંબાઈ છે એ સરખી જોવા મળતી હોય છે. આગળ વાત કરવામાં આવે તો લીપ વર્ષ વિશે આપણે વાત કરવાની છે કે ભાઈ લીપ વર્ષ કોને કહી શકાય. આપણી પૃથ્વીની જો વાત કરવામાં આવે તો કે પૃથ્વી એ સૂર્યનું એક ચક્ર પૂર્ણ કરતા એને 365 દિવસ અને 6 કલાક જેટલો એને સમય લાગતો હોય છે એક વર્ષ દરમિયાન. હવે 365 દિવસનું જો વર્ષ ગણવામાં આવે તો જે બાકીના જે 6 કલાક છે એની ગણતરી આપણે કેવી રીતે કરવી એ અગવડતા ભરેલું જોવા મળે છે. એના કારણે આપણે જોઈએ તો કે આખું વર્ષ આપણે 365 નું ગણીએ છીએ, જ્યારે બાકીના જે 6 કલાક વધ્યા એ 6 કલાક 4 વર્ષે એક દિવસ એનો વધારવામાં આવતો હોય છે. એટલે કે દર 4 વર્ષે આ 6 કલાક વધારીએ એટલે 24 કલાક થાય અને આ 24 કલાકનો એક દિવસ ઉમેરીને એને 366 દિવસની ગણતરી કરવામાં આવતી હોય છે. એટલે કે બાકી બચેલા જે 6 કલાક છે એ દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસના બદલે એને 29 દિવસ કરી એને સરભર કરીને તે વર્ષને લીપ વર્ષ ગણવામાં આવતું હોય છે. એટલે કે લીપ વર્ષ દર 4 વર્ષે આવતું હોય છે. અહીંયા આગળ આપણે વાત કરીએ આપણા ભારતના સ્થાન વિશે. તો કે આપણું ભારતનું સ્થાન ક્યાં છે? આપણી જે પૃથ્વી છે, પૃથ્વીનો જે ગોળો છે એમાં એનું સ્થાન, એનો આકાર, એનું ક્ષેત્રફળ કેટલું છે એના વિશે જો વાત કરવામાં આવે તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર જેટલું છે. આ ક્ષેત્રફળની જો વાત કરીએ આપણે તો આખી દુનિયામાં જે ભૂમિનો ભાગ છે, પૃથ્વી સપાટીનો ભાગ એ 2.4% જેટલો આપણો ભારત દેશ રોકે છે. અને આખી દુનિયામાં આ ભારતનું જે ક્ષેત્રફળ છે એ આપણો નંબર જોઈએ તો કે 7મા ક્રમે આપણે આવીએ છીએ. એમાં જોઈએ આપણે તો સૌથી મોટો ભૂમિખંડ ધરાવતું રશિયા છે, બીજા નંબરે કેનેડા છે, એના પછી USA છે એટલે કે અમેરિકા, એના પછી ક્રમ છે ચીન, એના પછીનો ક્રમ આવે છે બ્રાઝિલ, એના પછી ઓસ્ટ્રેલિયા આવે છે અને એના પછીના આપણે 7મા ક્રમે આપણો ભારત દેશ આવે છે. તો આના ક્ષેત્રફળની વાત થઈ. આપણા ભારતની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની જે લંબાઈની જો વાત કરવામાં આવે તો ભારતની ઉત્તર દક્ષિણ જે લંબાઈ છે એ 3,214 કિલોમીટર જેટલી છે. ભારતની
પૂર્વ અને પશ્ચિમની લંબાઈની જો વાત કરવામાં આવે તો 2933 કિલોમીટર જેટલી થાય છે. આપણા ભારતના ભૌગોલિક સ્થાનની જો વાત કરવામાં આવે કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર જે અક્ષાંશ અને રેખાંશ દોરવામાં આવેલા છે તો એ અક્ષાંશ અને રેખાંશમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે તો કે ભારત એ 8 અંશ અને 4 થી 37.6 ઉત્તર અક્ષાંશ બાજુ આવેલો છે, જ્યારે 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ બાજુ ભારતનું સ્થાન જોવા મળે છે. આ પૃથ્વી ઉપર જે દોરવામાં આવેલી કાલ્પનિક રેખાઓ છે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે એની વાત થઈ. ભારતના અંતિમ બિંદુઓની જો વાત કરવામાં આવે તો ભારતના ઉત્તર બાજુએ જોઈએ તો કે ઇન્દિરા કોલ એટલે કે જમ્મુ કાશ્મીર, દક્ષિણ બાજુ જોઈએ તો કે ઇન્દિરા પોઈન્ટ છે એટલે કે ગ્રેટ નિકોબાર સુધી, એનું જૂનું નામ હતું પિગમેલિયન પોઈન્ટ. પૂર્વ બાજુ અંતિમ બિંદુ જોઈએ ભારતનું તો વાલાંગુ એટલે કે અરુણાચલ પ્રદેશ છે, અને ભારતનો પશ્ચિમ છેડો છે એટલે કે સિર ક્રીક એટલે કે આપણું ગુજરાત, કચ્છ ગુજરાત. આમ ભારતના એ 4 અંતિમ બિંદુઓ સુધી ભારત ફેલાયેલું જોવા મળે છે. મિત્રો, આજે આપણે આ પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના તમામ મહત્વના મુદ્દાઓ, માહિતી અને સમજણ મેળવી લીધી છે. તો હવે તમારા માટે એક ખાસ સૂચના છે. આ પ્રકરણના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આગામી વિડીયોમાં કરવાના છીએ, જેથી તમે પરીક્ષાની તૈયારી વધુ સારી રીતે કરી શકો અને દરેક પ્રશ્નોના સાચા જવાબ સરળતાથી સમજી શકો. જો તમે હજુ સુધી અમારી ચેનલ ચાલો વિશ્વની સફરે ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગામી વિડીયો અપલોડ થાય ત્યારે તમને તરત જ તેની જાણ થઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. તો આગામી વિડીયોમાં મળીએ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ચાલો વિશ્વની સફરે.